તો આજે આપણી પાસે આ ડિક્શનરી છે. ડિક્શનરીનો ઉપયોગ કઈ રીતે કરવો? તો શબ્દકોશનો ઉપયોગ છે એ ઘણી રીતે આપણે કરી શકીએ. તો પહેલી તો અંગ્રેજીમાં આવતા જે સ્પેલિંગ છે કે શબ્દો છે, જે અજાણ્યા શબ્દો છે, કેમ પણ વાંચેલા શબ્દો છે કે જેનો આપણને ભાવાર્થ ખબર ન હોય કે અર્થ ખબર ન હોય, તો એના માટે આ ડિક્શનરીનો આપણે ઉપયોગ કરીએ છીએ. બરાબર? ડિક્શનરીમાં મેં ક્યાંથી શરૂઆત થતી હોય? તો A થી લઈ અને Z સુધીના તમામ જે સ્પેલિંગ હોય મોટા ભાગના એમાં આપેલા હોય છે. બરાબર? આપણે જે શબ્દ કે સ્પેલિંગ ગોતવો હોય તો એક અક્ષર ઉપર આપણે સીધું જવાનું રહે છે. ફોર એક્ઝામ્પલ, તમને અહીંયા યુનિટ 1 માં ધારો કે પહેલો સ્પેલિંગ આવે છે રોડ. તો આ રોડ એટલે કે આથી ચાલુ થતું જે સ્પેલિંગ છે એને શોધવા માટે શું મારે A ઉપરથી જોવાનું છે? નહીં. B ઉપરથી જોવાનું રહેશે? મારે ડાયરેક્ટ જોવાનું ક્યાંથી કે આ થી સ્ટાર્ટ થાય એ પેજ ઉપર જવાનું છે. બરાબર? એટલે કે આપણો ટાઈમ પણ ન બગડે અને વ્યવસ્થિત રીતે આપણે સમયસર ગોતી શકીએ. જુઓ અહીંયા આપણે પહોંચ્યા છે R ના પેજ ઉપર. બરાબર? તો હવે શું કરવાનું? R માં હું પહેલેથી ગોતીશ નહીં. કોઈ પણ સ્પેલિંગ ગોતવું હોય ને તો પહેલો અક્ષર જે હોય એના પછીનો અક્ષર ગોતવા જોવાનો છે. કયો છે? O. બરાબર? તો અહીંયા R પછી A થી ચાલુ થાય એ બધા જ શબ્દો છે હું સ્કીપ કરીશ. બરાબર? કારણ કે ત્યાં મારો સ્પેલિંગ આવશે નહીં. તો R પછી A આવશે, B આવશે, C આવશે નહીં, પણ આપણે ક્યાં જવાનું છે? સીધા O. બરાબર? તો જો હું અહીંયા ટાઈમ વેસ્ટ કર્યા વગર અહીંયા જોઈશ કે આ છેલ્લો સ્પેલિંગ કયો છે? R પછી E. તો મારે આ પેજ પર જોવાનું નથી. બરાબર? હવે જુઓ અહીંયા તમે ચલો જુઓ R પછી I આવ્યું છે. બરાબર? પછી R પછી I થી પૂરા થઈ અને અહીંયા મળે છે R પછી O. બરાબર? R પછી પહેલો જ અક્ષર છે O. ફરી પાછું આપણે ત્રીજો અક્ષર જોવાનો. કયો છે? A. બરાબર? તો અહીંયા R O પછી A થી સ્ટાર્ટ થાય છે ડાયરેક્ટ. તો અહીંયા આપણો મળી ગયો સ્પેલિંગ રોડ. R O A D. બરાબર? રોડ એટલે કે રસ્તો અથવા તો માર્ગ. ચલો આવી રીતે કોઈ પણ એક બીજો સ્પેલિંગ બનાવો. હા ચલો. હા યસ સર. ક્રિકેટ. ઓકે. ક્રિકેટનો મીનિંગ આપણને ખબર નથી. તો ક્રિકેટનો સ્પેલિંગ મારે ગોતવો હશે તો હું પહેલા કયા પેજ ઉપર જઈશ? A ઉપર જઈશ? તો B ઉપર જઈશ? નહીં. બરાબર? આપણી પાસે બીજો સ્પેલિંગ છે CRICKET. ક્રિકેટ. બરાબર? તો મારે ગોતવો હશે તો હું કયા સ્પેલિંગ ઉપર જઈશ? C ઉપર. તો અહીં તમે જુઓ અહીં B છે. B પછી ચલો આ C. તો C પછી A ઉપર જઈશું. C અથવા A. તો એ જોઈશું નહીં. C પછી આપણી પાસે ક્યાં આવવાનો છે? ડાયરેક્ટ R. C પછી R આવતો હોય. બરાબર? એ સ્પીડમાં ચોઈસ આ O ઉપરથી છે હજી. C પછી O. C પછી O છે હજી. હવે ચલો C પછી R આવ્યું. બરાબર? C પછી R છે તો ત્રીજો અક્ષર કયો છે? I. બરાબર? C પછી R પછી A ઉપરથી ચાલુ થશે પણ મારે ક્યાં જવાનું છે? I. તો અહીંયા જુઓ C R I. તો C R I C K E T છે. બરાબર? મળી ગયો શબ્દ. તો એનો મતલબ થાય ક્રિકેટ એટલે કે ક્રિકેટ.